સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જના બહાને વેપારી સાથે ₹18.65 લાખથી વધુની લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ રાંદેરના સુથારવાડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય અબ્દુલ રહેમાન મોહમ્મદ હાશિયા ગોરડો રોડ પર સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે। ગઈ 15 મેના રોજ તેમને વોટ્સએપ મારફતે $7,000 અમેરિકન એક્સચેન્જ કરાવવાનો મેસેજ મળ્યો। બાદમાં આરોપીએ વેપારીને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી લક્ષ્મી નોવા રેસિડેન્સી નજીક બોલાવ્યા। ત્યાં પહોંચતા તેમને લાલ રંગની i10 કારમાં બેસાડવામાં આવ્યા। વેપારી પાસે રહેલી બેગમાં ₹13 લાખ રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પૈસો અને રિંગિટ જેવી વિદેશી કરન્સી હતી। કારમાં બેઠા બાદ આરોપીએ વેપારી પાસેથી બેગ કબજે કરી કાર હજીરા સાણ હાઈવે તરફ દોડાવી। ત્યારબાદ મલગામ નજીક અવાવરૂ રસ્તા પર વેપારીને ઉતારી દીધા અને અમેરિકન ડોલર આપ્યા વગર ફરાર થઈ ગયા। લૂંટાયેલી મત્તામાં ₹13 લાખ રોકડા, 3,200 બ્રિટિશ પાઉન્ડ, 1,100 યુરો, 4,700 પૈસો અને 1,100 રિંગિટ મળી કુલ 18.65 લાખથી વધુની રકમ સામેલ હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ વેપારીએ મિત્રની મદદથી સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। જી સર, 18 લાખની કઈ છૂટાછેડી થઈ છે જહાંગીરપુરા પોલીસ વિસ્તાર, શું છે હકીકત અને ગુનાની વિગત? ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાશિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાશિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે। 15/5ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને એક જે આ કામના જે આરોપીઓ છે એમને એમના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે, તો એમને ડોલરના ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને $7,000 અમેરિકન જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા। ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું। આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને એ 4 વ્હીલરમાં જ આવ્યા હોય છે। ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ $18,65,385 છે, એમાં $13 લાખ રોકડા છે, આ ઉપરાંત $3200 બ્રિટિશ ડોલર છે, 1,100 યુરો છે અને 1,100 રિંગિટ છે। તો એની કુલ વેલ્યુ થાય છે $18,65,385। આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી દીધો હતો, જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।